હાય. અરે રોનક, તમે તો ડરાવી દીધી. ડરી તો હું ગયેલો છું એકચ્યુઅલી. શું કરતી હતી? કંઈ નહીં, ઠંડો પવન આવે છે, વાતાવરણ શાંત છે તો થોડી વિચારોમાં હતી. હું પણ સવારથી એકચ્યુઅલી ગઈકાલથી વિચારોમાં જ છું. ઘણું વિચાર્યું. કંઈ થયું છે? તમે પ્રોબ્લેમમાં છો કંઈ? મેં એક નિર્ણય કર્યો છે. ઘણું વિચાર્યું પછી વિચાર્યું કે જે નિર્ણય મેં કર્યો છે એ યોગ્ય જ છે. અરે પણ કયો નિર્ણય, શું થયું છે? આ પૈસા તું રાખ. રોનક, વોટ ઇઝ ધીસ? મારે પૈસાની કોઈ જરૂર નથી. પડશે. તું ને આદિ અજાણ્યા શહેરમાં જશો. આદિ પાસે કામ નહીં હોય, થોડો સમય નવી જગ્યા પર રહેવા માટે, સેટ થવા માટે પૈસા તો જોશે ને. રોનક, હવે તું એમ તો કહેતી જ નહીં કે તને સમજ ન પડી કે ખબર નથી હું શું કહેવા માંગુ છું. તું અને આદિ જ્યારે આ બધી વાત કરતા હતા ને ત્યારે મેં બધું સાંભળી લીધું હતું. પણ સારું થયું. કહેવાય છે ને કે જે પણ થાય છે સારા માટે જ થાય છે. સારું થયું કે મેં સાંભળી લીધું. જો મેં આ બધી વાત ન સાંભળી હોત, મમ્મી પાસેથી તારી પ્રેમની અને આપણા બંનેના લગ્નની સ્ટોરી ન પૂછી હોત તો કદાચ મને જિંદગી પર તારા પર ગુસ્સો, એક નફરત રહી જાત. રોનક, પણ હવે એવું નહીં બને. કારણ કે મને તારી સાથે સિમ્પેથી છે. તારી સાથે જે થયું એ ખોટું થયું. આપણા બંનેના લગ્ન જોવા જઈએ તો તારી મરજી વિરુદ્ધ થયા હતા તો કોઈ મતલબ જ નથી ને આ સંબંધનો. જે સંબંધ બે વ્યક્તિના મનથી ન બંધાયો એ સંબંધનો શું મતલબ છે? તું જા, જા મીરા. રોનક, તું ફ્રી છે. મારા તરફથી તને પૂરેપૂરી આઝાદી છે. તું લાઈફમાં ખુશ રહે. તું જા. રોનક, આઈ એમ રિયલી સોરી. હું સિમ્પથી ગેઇન કરવા માટે સોરી નથી બોલતી, અને હું એવું પણ નહીં કહું કે હું કોઈને પ્રેમ નથી કરતી કે હું એને ભૂલી ગઈ છું. આઈ લવ હિમ. મારા પપ્પાની પસંદગી નહોતી એટલે મારા લગ્ન ના થયા એની સાથે. પણ આદિ મારી પહેલી પ્રાયોરિટી હતો, છે અને રહેશે. મને ખબર નથી કે તમે મને શું કહેશો, મારા વિશે શું વિચારશો, પણ હવે હું મારા વિશે વિચારું છું. તને તારા વિશે વિચારવાની પૂરેપૂરી આઝાદી આપી છે મેં. હું તને રોકવાની એકવાર પણ કોશિશ નહીં કરું. અને તું ચિંતા ન કરતી, તારા મમ્મી હંમેશા મારી સાથે જ રહેશે. હું એમનું પૂરેપૂરું ધ્યાન રાખીશ. કારણ કે પતિ તરીકેની ફરજ મેં કેવી નિભાવી છે એ મને નથી ખબર, પણ હું દીકરા તરીકેની ફરજ પૂરેપૂરી નિભાવીશ મીરા. પૂરેપૂરી. મારા તરફથી તને ફેરવેલ ગિફ્ટ છે. પ્લીઝ ના ન પાડ. બીજું તો કંઈ નહીં આપી શકું. બસ તું ખુશ રહે એવા આશીર્વાદ આપીશ અને આ થોડા પૈસા. અને જો ક્યારે પણ આટલા સમયમાં મારાથી કોઈ એવી વાત બની ગઈ હોય, એવી ભૂલ થઈ હોય કે જેના લીધે તારું દિલ દુભાવ્યું હોય તો આઈ એમ સોરી ફોર ઓલ ધેટ ટાઈમ. આનાથી વધારે ના કંઈ હું બોલી શકીશ કે ના કરી શકીશ. ગુડ બાય. આવી ગઈ તું ઘરે? કોઈને ખબર તો નથી પડી ને? મેં દામીને બધું સમજાવી દીધું છે. મેં એની સાથે વાત પણ કરી લીધી અને કહી દીધું કે હું બહાર જાઉં છું, ક્યારે આવીશ નક્કી નહીં. એટલે તું ટેન્શન રોનકને નહીં લે. ખબર છે. શું? રોનકને બધી વાતની ખબર છે. ઇનફેક્ટ એમણે તો મને છૂટ આપી છે કે તું અને આદિત્ય જઈ શકો છો.
તો હર હંમેશા માટે મારા બંધનમાંથી મુક્ત છે. સારું કહેવાય, કારણ કે એને બધી જ ખબર પડી ગઈ હશે આપણે બંને એકબીજાને પ્રેમ કરતા હતા, આપણી બંને સાથે ખોટું થયું છે. તો હું તો કહું છું એ વ્યક્તિ બહુ સારો કહેવાય કે જેને સામેથી તને છૂટ આપી અને હવે આપણે આપણી લાઈફમાં ખુશ રહીશું. હા. જો આદિ, કદાચ આ વસ્તુ એ લોકોએ કરી હોત તો આઈ મીન તમારી જગ્યાએ દામિની કે મારી જગ્યાએ રોનક હોત તો આપણે આવું જ રિએક્ટ કરત. કેવા સવાલ પૂછે છે મને? સાચો સવાલ પૂછું છું. જો એનો જવાબ નથી મારી પાસે, અને તને કહી દઉં છું કે આપણા બંનેની રહેવાની વ્યવસ્થા મેં બોમ્બે કરી દીધી છે. આપણે બંને ત્યાં જ રહીશું, બધાથી દૂર. આદિ, આ જવાબ નથી. જવાબ બીજો જ કંઈક હોવો જોઈએ તમારો અત્યારે. તું તમે સમજતા કેમ નથી? તું સમજતી કેમ નથી? તું આવી ગઈ મારી પાસે, હું પણ તારી સાથે છું. હાથ તો જોતું હતું પણ આપણે. ફક્ત હું નથી આવી, મારી સાથે કેટલા બધા સવાલો આવ્યા છે, કેટલી અસમંજસમાં છું. આ જો તમે જ હમણાં બોલ્યા ને કે પ્રેમ હતો, જો વાત વાતમાં આપણા જ શબ્દો આપણા મોઢેથી એવા નીકળતા હોય કે પ્રેમ હતો, તો હતો અને છેમાં તો ઘણો બધો ફરક હોય છે. પ્રેમ છે એટલા માટે તું અહીંયા છે, હું અહીંયા છું, આપણે બંને અહીંયા છે. વિચાર કર કે આપણે લગ્ન કરી લઈએ. આદિ, કદાચ એવું થશે તો કે લગ્નના 2-5 વર્ષ પછી મને બીજું કોઈ પસંદ આવી ગયું, હું તમારી પાસે આવી અને મેં પરમિશન માંગી કે હું જવા માંગુ છું, ત્યારે તમે મને શું કહેશો? ખંડા જેવા સવાલો નહીં પૂછ મને. મને ગુસ્સો આવે એવું નહીં કર પ્લીઝ. હું તારી સાથે પ્રેમથી રહેવા માંગુ છું, અને મારે તું જોઈતી હતી એ આજે મને મળી ગઈ છે. એ જીદ છે તમારી. અત્યાર સુધી હું અસમંજસમાં હતી, સમજાતું નહોતું કે કયો રસ્તો લો. આદિત્ય કે રોનક, આ જિંદગી કે નવી જિંદગીની શરૂઆત? પણ હવે હું શ્યોર છું કે હું રોનક સાથે રહીશ. આદિ, તમે મને ક્યારેય પ્રેમ કર્યો જ નથી. બોલે છે તું. બરાબર બોલું છું. આ પ્રેમ નથી. પ્રેમ હોત ને તો તમારી ભગાડવાની જીદ ન હોત, પામવાની જીદ ન હોત. એક રોનક છે જે પોતાની પત્નીને એમ કહે છે કે જા જીવી લે તારી જિંદગી, તું જે કરવા ઈચ્છતી હોય એ કરી શકે છે. તારા પ્રેમ હે મહાન થઈ ગયો. આદિ, હા, હે મહાન થઈ ગયો. શું કરો છો તમે આ? ફરી તું મને છોડીને એની પાસે જવા માંગે છે? હા, સાવ ખોટું કહેવાય. એ પહેલા પણ તે ભૂલ કરી હતી ને? હા, તારા પપ્પાએ કીધું એટલે તે એની વાત માની, મારી વાત ના માની. હું તો ભાગવા માટે ત્યારે પણ તૈયાર હતો, પણ તું ના માની. અને આજે પણ તું એ જ કરી રહી છે. તે મને ફરી ત્યાં જ લાવીને ઊભો રાખી દીધો જ્યાં હું હતો. ભાગવા માટે તૈયાર હતો? એન્ડ હાઉ ડેર યુ! ટચ કેવી રીતે કરી મને? જો એટલી બધી જ પ્રેમની વાત હોત ને તો ત્યારે મારા પપ્પા પાસે આવીને મારો હાથ માંગવાની વાત હતી, પણ નહીં. ત્યારે તો એટલી હિંમત થઈ નહીં. ઓહ, એક્સક્યુઝ મી, ભૂલી ગઈ લાગે તું. તારા પપ્પા હા લવ મેરેજમાં માનતા નહોતા. તે જ કહ્યું હતું કે પછી મારાથી છુટકારો પામવા માટે તે ખોટું બોલી હતી. વાહ, મેં ક્યાંય આ વાત સાંભળી હતી, વાંચી હતી ખબર નહીં. હું મારું ઘર છોડીને આવ્યો છું, હું બીજું કંઈ નથી જાણતો. તું છે ને મારી સાથે આવીશ, તું તારા ઘરે નહીં જાય, સમજી? આદિ, લીવ મી. અત્યાર સુધી મને એમ હતું કે તમે બહુ સારા માણસ છો, પણ અત્યારે મને ખબર પડે છે, આ તમારી હરકતો જોઈને મને મહેસૂસ થાય છે કે નહીં, તમે ક્યારેય સારા હતા જ નહીં. સમજવાની. આ તો મારો પ્રેમ હતો જે તમને સારા બનાવતો હતો. હા તો મારી અત્યારે લાગણીઓ, મારી આશાઓ, મારા સપનાઓ હતા જે તમને સારા બનાવતા હતા. છો તું સમજી નથી શકતી. હું પણ બધું છોડીને આવ્યો છું તારા માટે, તારી પાસે. વિચાર કર કે જે તું ગુમાવી રહી છે એ હું પણ તો ગુમાવું છું ને. હું ક્યાં કહું છું કે મને પણ. ઠીક છે, તો જાઓ, આ વાત દામિનીના મોઢા ઉપર કહીને આવો કે હું અને મીરા ઘરેથી ભાગીએ છીએ. અને જો દામિની પરમિશન આપશે ને કે જાઓ, રાજી ખુશીથી તમને છૂટ આપશે ને કે જાઓ, તો હું રેડી છું તમારી સાથે આવવા માટે. એ શક્ય નથી ને. ધેટ્સ ધ પોઈન્ટ આદિત્ય, ધેટ્સ ધ પોઈન્ટ. એ વ્યક્તિ મને કેટલો પ્રેમ કરતો હશે જે પોતાની પત્નીના હાથમાં પૈસા આપીને એને છૂટ આપે છે, પ્રેમી સાથે ભાગવા માટેની છૂટ આપે છે. જો પ્લીઝ
આઈ બેગ ઓન યુ, આવી ભૂલ ન કરો. તો કહું છું કે તમે પણ દામિની પાસે જઈને બધી ચોખવટથી વાત કરીને માફી માંગી લો, અને હું પણ રોનકની માફી માંગી લઈશ. આદિત્ય, આજે એક વાત મને સમજાઈ ગઈ છે કે બીજાનું ઘર ઉજાડીને પોતાનું સ્વર્ગ ક્યારેય નથી બંધાતું. શું મળશે આપણને બંનેને? કંઈ જ નહીં મળે.